हेलो विद्यार्थी मित्रों, एज्युकटेकनो चैनल में आपનું स्वागत है। आज આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 4 ધરા ગુર્જરી। પાઠ 4 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 4 ધરા ગુર્જરી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં આપેલા વાક્ય ફરીવાર લખવાના છે। 1. પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા। 2. ઉત્તર દિશાયામ રક્ષતી અંબા। 3. પુણ્યસલીલા નર્મદા માતા। 4. સાબરમત્યા ઇતિહાસો વિશાલઃ। 5. ગુર્જર દેશસ્ય મહાપ્રભાવઃ। આ રીતે આપણે આપેલા વાક્યોનું અનુલેખન કરીશું, એટલે ફરીવાર લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા નકશામાં નીચેના સ્થળો દર્શાવો। દ્વારિકાપુરી, પાવાગઢ, અંબાજી, સોમનાથ, મોઢેરા, પાટણ, ગાંધીનગર, સાપુતારા। આ મુજબ આપણે આપેલા નકશામાં દર્શાવીશું। અહીં આપેલા નકશામાં તમે દરેક સ્થળ દર્શાવશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન 2માં આપેલ ગુજરાતના નકશાના સ્થળોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। 1. દ્વારિકાતઃ પાવાગઢ ખાલી જગ્યા દિશાયામ અસ્તિ, તો પૂર્વ દિશાયામ અસ્તિ। 2. કૃષ્ણસ્ય નગરી દ્વારિકા અસ્તિ। સાપુતારા ગુર્જર રાજ્યસ્ય દક્ષિણ દિશાયામ અસ્તિ। પાટણતઃ સાપુતારા દક્ષિણ દિશાયામ અસ્તિ। પ્રશ્ન નંબર 4, આપેલા ગદ્યખંડનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા એક ગદ્યખંડ આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1. ભારતસ્ય પશ્ચિમ દિશાયામ કિમ રાજ્યમ અસ્તિ। ભારતસ્ય પશ્ચિમ દિશાયામ ગુજરાત રાજ્યમ અસ્તિ। 2. કિમ નગરમ ગુજરાત રાજ્યસ્ય પાટનગરમ। ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય પાટનગરમ અસ્તિ। 3. ગાંધીનગરે મહાત્મા મંદિરમ અસ્તિ, અન્ય કિમ કિમ અસ્તિ। જવાબ થશે ગાંધીનગરે અક્ષરધામ મંદિરમ ઇન્દ્રોડા ઉદ્યાનમ અપી અસ્તિ। 4. નર્મદા નામ વિશાલા નદી કુત્ર અસ્તિ। ગુજરાત પ્રદેશ નર્મદા નામ વિશાલા નદી અસ્તિ। 5. કચ્છ મરુભૂમિ ગુજરાતસ્ય કસ્યા દિશાયામ અસ્તિ। કચ્છ મરુભૂમિ ગુજરાતસ્ય પશ્ચિમ દિશાયામ અસ્તિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલ ક્રિયાપદોના આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। પઠ તો પઠતી, શૌનકઃ પઠતી, એવી રીતે લખાય। ચર તો ચરતી, અજા ચરતી। ક્રીડ તો ક્રીડતી, આર્યઃ ક્રીડતી। ધાવ ધાવતી, જિયાનઃ ધાવતી। વદ વદતી, શિક્ષકઃ વદતી। ખાદ ખાદતી, મહેશઃ ખાદતી। નમ નમતી, રાહુલ નમતી। હસ હસતી, મોહિત હસતી। લીખ લિખતી, મનીષ લિખતી। આ રીતે તમે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખી શકો છો। મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી, તમે તમને મનગમતા બીજા કોઈ પણ વાક્ય પણ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો। 1. ગુર્જર ભૂમ્યાઃ પશ્ચિમ દિશાયામ ક વસતિ। ગુર્જર ભૂમ્યાઃ પશ્ચિમ દિશાયામ કૃષ્ણઃ વસતિ। 2. પૂર્વ દિશાયામ કા રક્ષતિ। પૂર્વ દિશાયામ કાલિકા રક્ષતિ। 3. કા વિપુલા વહતિ। સૂર્યતનયા વિપુલા વહતિ। 4. કીદશી ગુર્જરી ધન્યા અસ્તિ। ધર્મદાયિની ગુર્જરી ધન્યા અસ્તિ। કસ્ય પ્રભાવઃ મહાન અસ્તિ। ગુર્જર દેશસ્ય પ્રભાવઃ મહાન અસ્તિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, શિક્ષક અને વાલી દ્વારા બોલાયેલા ટૂંકા અને સાદા વાક્ય સાંભળીને લખવાના છે। અહીંયા છે તમે તમારા શિક્ષકશ્રી અથવા વાલીશ્રી બોલે તે વાક્ય લખશો। તમારા ઘરે તમારા ભાઈ બહેન કોઈ ભણતા હોય તો તે સાંભળીને અથવા તમારા વર્ગખંડમાં તમારા મિત્ર પાસે સાંભળીને વાક્ય લખવાના છે। હું અહીંયા નમૂનારૂપ વાક્ય લખું છું, તમે તમને મનગમતા તમારા પુસ્તકમાંથી કોઈ પણ વાક્ય વાંચીને સાંભળીને લખી શકો છો। મમ વિદ્યાલય એકાદશ વદને આરંભતે। પ્રાર્થનાખંડે અહમ પ્રાર્થનામ કરોતિ। અહમ પુસ્તકમ પઠામી। અહમ જલમ પીબામી। આ રીતે તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો। અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સંસ્કૃત વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સંસ્કૃત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।